Hello, my dear students. I am Mohit Goswami, your English teacher. We studied simple past tense in our previous lecture, and today we are going to learn continuous present tense એટલે કે ચાલુ ભૂતકાળ. જોઈએ એની સમજૂતી. તો જે ક્રિયા અત્યારે વર્તમાનમાં એટલે કે હાલમાં ચાલી રહી છે તે ક્રિયાને દર્શાવવા ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ ક્રિયા જે અત્યારે હાલમાં ચાલુ છે એવી કોઈ પણ ક્રિયા ચાલુ વર્તમાન કાળ છે. જેમ કે મારું તમને ભણાવવું, તમારું ભણવું, તમારું અત્યારે વિડીયો લેક્ચર જોવું, જે ક્રિયા અત્યારે ચાલી રહી છે એ કોઈ પણ ક્રિયા છે એ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં છે. હવે ચાલુ વર્તમાન કાળમાં તમે અગાઉ ઘણા બધા એના કી વર્ડ્સ જોઈ ગયા હશો. એક્ઝામ્પલ તરીકે નાવ, રાઇટ નાવ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, લુક, સી, હિયર, વોચ, લિસન, કીપ સાયલન્સ, પે એટેન્શન, રન, સ્ટોપ. આવા ઘણા બધા કી વર્ડ્સ છે કે જે ચાલુ વર્તમાન કાળને દર્શાવે છે. આગળ જોઈએ એની થોડીક નોટ્સ કે જે આપણા માટે ઘણી યુઝફુલ બની શકે છે ક્રિયાપદને સંબંધિત. તો પહેલી નોટ જોઈએ કે જો ક્રિયાપદને અંતે ઈ હોય, જો ક્રિયાપદને અંતે, જો વર્બને અંતે ઈ હોય પરંતુ તેનું ઉચ્ચારણ થતું ન હોય. ઘણા એવા વર્બ્સ છે કે જેનું તમે ઉચ્ચારણ કરશો તો છેલ્લે સ્પેલિંગમાં વર્બમાં રહેલો ઈનું ઉચ્ચારણ થતું નથી. ત્યારે આઈએનજી પ્રત્યય લગાવતી વખતે આ ઈ છે એ નીકળી જાય છે. ત્યારે ઈ છે એ વર્બમાંથી નીકળી જશે કે જ્યારે આપણે એ ક્રિયાપદને આઈએનજી પ્રત્યય લગાવવું છે ત્યારે આ ઈ છે એ નીકળી જશે. એક્ઝામ્પલ્સ જોઈએ એના. કમ, આપણાને કમ બોલીએ છીએ, નહીં કે કમે, તો ઈનું ઉચ્ચારણ અહીં થતું નથી. ત્યારે એવા વર્બમાં જ્યારે આઈએનજી લગાવવાનું થાય છે ત્યારે ઈ દૂર કરી દેવાનું રહેશે અને ત્યાર પછી જ આઈએનજી પ્રત્યય લાગશે. એ જ રીતે વોટનું વોટિંગ, રાઇટનું રાઇટિંગ, શાઇનનું શાઇનિંગ. ઠીક છે. ત્યાર પછીની બીજી નોટ જોઈએ. જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળનો અક્ષર સ્વર હોય, ખાસ ધ્યાનમાં લેવું, અંતે વ્યંજન હોય, જ્યારે એની આગળનો જ અક્ષર સ્વર હોય, ત્યારે જે છેલ્લો અક્ષર છે એ બેવડાઈ જાય છે. છેલ્લો અક્ષર છે એ બેવડાઈ જશે. જેમ અગાઉ આપણે સિમ્પલ પાસ્ટમાં જોયું હતું કે સ્ટોપનું સ્ટોપ્ડ થઈ ગયું તો ડબલ પી છેલ્લે થઈ ગયા. એ જ રીતે પણ જ્યારે આઈએનજી પ્રત્યય લગાવવાનો છે ત્યારે જો છેલ્લો અક્ષર વ્યંજન છે, જેમ કે સ્વિમમાં છે, તો છેલ્લો અક્ષર વ્યંજન હોય, આગળ સ્વર હોય, ત્યારે છેલ્લો અક્ષર છે એ બેવડાઈ જાય છે. જેમ અહીં ડબલ એમ થઈ ગયું છે તો બરાબર છે, સ્વિમનું સ્વિમિંગ એમ બેવડાઈ જશે. કટમાં છેલ્લે ટી આપેલ છે, એની આગળનો અક્ષર સ્વર છે તો છેલ્લો અક્ષર એટલે કે ટી બેવડાઈ જશે, કટિંગ. એ જ રીતે રનનું રનિંગ, પુટનું પુટિંગ. ઠીક છે. તો અહીં આપણી આ બંને નોટ કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળ આ કાળની વાક્ય રચનાઓ જોશું. ઓકે, તો સૌથી પહેલી વાક્ય રચના આપણે જે યુઝ્યુઅલી જોઈએ છીએ એનાથી શરૂઆત કરીએ. તો પહેલી વાક્ય રચના એક્ટિવની. હંમેશની જેમ સબ્જેક્ટ પહેલાં જ રહેશે. મેં તમને અગાઉ પણ કીધું હતું એ જ રીતે તમે અમુક વસ્તુઓને, અમુક
વાક્યરચનાના શબ્દોને તમે કોમન લઈ શકો, જેમ કે સબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ છે, અધર વર્ડ્સ છે. આ યાદ રાખવાની જરૂર નથી. માત્ર ને માત્ર જે યાદ રાખવાની બાબત છે એ આ જ ભાગ છે, માત્ર ને માત્ર એમિઝર પ્લસ V4. V4 એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ, ઓકે, જેને શોર્ટમાં આપણે V4 કહીએ. શરૂ કરીએ સૌથી પહેલું એક્ઝામ્પલ. તો I am teaching English to you at present. હું તમને at present એટલે કે વર્તમાનમાં ઇંગ્લિશ ભણાવી રહ્યો છું. આ ક્રિયા અત્યારે ચાલી રહી છે, તો આ ક્રિયા ચાલુ વર્તમાન કાળમાં છે અને જે ફેક્ટ પણ છે. I am teaching English to you at present. હવે મહત્વનો શબ્દો આપણી પાસે અહીંયા છે એમ અને ટીચિંગ, જે મેં તમને વાક્યમાં અહીં અંડરલાઇન કરાવ્યું વાક્ય રચનામાં, એ જ વસ્તુ અહીંયા સેન્ટેન્સમાં પણ અંડરલાઇન, ખાસ ધ્યાનમાં રાખવું. બીજું એક્ઝામ્પલ જોઈએ તો પીપલ આર ફેસિંગ ઇકોનોમિકલ ક્રાઇસિસ નાઉ ડેઝ. અંડરલાઇન કરેલો ભાગ ખાસ મહત્વનો છે, આપણે અંડરલાઇન વાક્ય રચનામાં પણ કરેલો છે. આર ફેસિંગ, ફેસિંગ એટલે કે સામનો કરવો. ઇકોનોમિકલ ક્રાઇસિસ એટલે કે આર્થિક સંકટ. ઇકોનોમિકલ આર્થિક, ક્રાઇસિસ એટલે કે સંકટ. તો લોકો નાઉ અ ડેઝ એટલે કે હાલના દિવસોમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, જે અત્યારની હાલની વર્તમાન સ્થિતિ છે. પેસિવમાં જોઈએ હવે એ જ વાક્યોને પેસિવ વાક્યરચના સાથે અગાઉ આપણે વાત કરેલી હતી. એ જ રીતે પેસિવ વાક્યની શરૂઆત હંમેશા ઓબ્જેક્ટથી જ થશે. એમિઝર એ કમ્પલસરી છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં, એ હંમેશા આવશે જ, કારણ કે પ્રેઝન્ટ ટેન્સ છે. એમિઝર હવે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બીંગ. કોઈ પણ ચાલુ છે એવી ક્રિયા દર્શાવી હોય, એ પછી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ હોય કે પાસ્ટ હોય કે ફ્યુચર હોય, તો એવા ટેન્સીસમાં ING વાળું એક વર્બ તો આવવું કમ્પલસરી છે. એક્ટિવમાં આપણે જોઈ ગયા કે ટીચિંગ અને ફેસિંગ ING આવી ગયું, બટ પેસિવમાં તો આપણને ખબર જ છે કે હંમેશા આપણે V3 નો ઉપયોગ કરીએ છીએ. તો આમાં કઈ રીતે આવશે ING નું રૂપ? તો એના માટે સહાયકારક બનવા માટે એની સાથે બીંગ જોડાઈ જાય છે. તો બીંગનું સ્થાન ખાસ ધ્યાનમાં લેવું. અહીં એમિઝાર બીંગ V3. આપણા માટે આટલો ભાગ ખાસ મહત્વનો આ વાક્ય રચનામાં છે, એમિઝાર, બીંગ અને V3. ઓકે, ત્યાર પછી બાય સબ્જેક્ટ અધર વર્ડ્સ એઝ યુઝ્યુઅલ, જેમ આપણે જોઈ ગયા છીએ જ રીતે. હવે પેસિવ વાક્ય બનાવવા માટે પહેલા ઓબ્જેક્ટને વાક્યમાંથી આપણે શોધીએ. તો ટીચિંગ આપણું વર્બ છે, આપણે એને પ્રશ્ન પૂછીએ વર્બને કે શું ભણાવવું, તો આપણને જવાબ મળે છે ઇંગ્લિશ. તો આપણો ઓબ્જેક્ટ આપણને અહીં મળી જાય છે ઇંગ્લિશ પેસિવની વાક્ય રચના માટે. ત્યાર પછી આપણો મહત્વનો ભાગ ઇંગ્લિશ એક જ છે, તો ઇઝ વાક્ય રચના પ્રમાણે બીંગ, V3 ટીચનું, ટોટ ટીચ ટોટ ટોટ, બાય આઈનું થઈ જશે મી, બાકીનું બધું જ એઝ ઇટ ઇઝ. હવે આ જ સેન્ટેન્સને આપણે પેસિવ જેમ શું પૂછીને ક્રિયાપદને બનાવ્યું એ જ રીતે કોને પ્રશ્ન પૂછીને પણ આ સેન્ટેન્સ પેસિવ બનાવી શકાય છે. તો ટીચિંગને પૂછીએ કોને ભણાવવું, કોને ભણાવવું, તો જવાબ મળે છે યુ, તમને, તમને ભણાવવું. તો યુ પણ અહીં આપણું ઓબ્જેક્ટ છે એ બની શકે. તો એને કઈ રીતે પેસિવ બનાવવું યુને લઈને? તો આપણે એવું અહીં વાક્ય બનાવી શકીએ કે યુ આર being taught, V3 taught English by me at present. વાક્ય પેસિવ બની ગયું. યુને પણ આપણે ઓબ્જેક્ટ બનાવી શકીએ. ત્યાર પછી બીજું વાક્ય, એમાં પ્રશ્ન પૂછીએ ફેસિંગ સામનો કરવો,
શું સામનો કરવો, શેનો સામનો કરવો? તો કે ઇકોનોમિકલ ક્રાઇસિસ. તો ઇકોનોમિકલ ક્રાઇસિસ છે એ આપણું અહીં ઓબ્જેક્ટ બને છે. તો ઇકોનોમિકલ ક્રાઇસિસ ઇઝ એક જ છે, તો ઇઝ બીઇંગ ફેસનું V3 ફેસ્ડ બાય પીપલ નાઉ અ ડેઝ. બાકીના બધા જ શબ્દો એઝ ઇટ ઇઝ, નો ચેન્જ. ત્યાર પછી નેગેટિવ વાક્ય રચના એટલે કે નકાર વાક્ય રચના. સબ્જેક્ટ હંમેશની જેમ એમ ઇઝ આર V4 આપણા માટે મહત્વના અહીં એમ ઇઝ આર છે અને V4 છે. નોટ તો બેઝિક છે કે જે અહીં એમ ઇઝ આર અને V4ની મધ્યમાં જ આવશે હંમેશા. તો શું થશે નેગેટિવમાં? બહુ મોટો કોઈ મેજર ચેન્જ નથી. જે એક્ટિવનું આપણું એક્ઝામ્પલ છે એમાં વચમાં બસ ખાલી નોટ મૂકી દો એટલે વાક્ય નેગેટિવ બની જાય છે. બાકી કોઈ ચેન્જ કરવાનો આવતો નથી, એઝ ઇટ ઇઝ જ રહેશે. તો આઈ એમ નોટ, બસ એક નોટ વચમાં વધારામાં આપણે મૂક્યું એટલે વાક્ય બની ગયું નેગેટિવ. તો આઈ એમ નોટ ટીચિંગ ઇંગ્લિશ ટુ યુ એટ પ્રેઝન્ટ, જે એક્ટિવમાં વાક્ય હતું એ જ વાક્ય અહીં બેઠે બેઠું લખેલું છે. બસ ખાલી એમ અને વર્બ આ બંનેની વચ્ચે આપણે નોટ મૂકી દીધું. બીજું વાક્ય પણ એ જ રીતે, મોટો કોઈ ચેન્જ નહીં. વાક્ય રચના બ્રેક થશે, વચમાં નોટ આવી જશે. નોટ મૂકીએ એટલે વાક્ય નેગેટિવ બની જશે. તો પીપલ આર નોટ ફેસિંગ ઇકોનોમિકલ ક્રાઇસિસ નાઉ અ ડેઝ. ક્લિયર છે નેગેટિવ? ઇટ્સ ટુ ઇઝી. ઇન્ટ્રોગેટિવમાં પ્રશ્નાર્થ વાક્યમાં પ્રશ્નાર્થ વાક્યો ખાસ ધ્યાનમાં લેવા આપણે, કારણ કે આપણે ફ્રેમ ક્વેશ્ચન પણ પૂછાય છે. બરાબર છે? તો કોઈ પણ ઇન્ટ્રોગેટિવની શરૂઆત એના ટુ બીના રૂપથી જ થશે. બરાબર છે? હવે ટુ બીના રૂપથી જે ક્વેશ્ચન બનતા હોય એનો આન્સર હંમેશા એક યાદ રાખવું, કાં તો યસ આવશે અને કાં તો નો આવે. આ બે જ પોસિબિલિટીઝ છે જો ફ્રેમ ક્વેશ્ચનમાં એ પૂછાય તો યસ કે નો વાળો ભાગ તમને જો અંડરલાઈન આપેલો હોય તો જ ફ્રેમ ક્વેશ્ચન ટુ બીના રૂપથી શરૂઆત થશે. જો ડિટેલમાં આન્સર આપવાનો હોય, માહિતીમાં આન્સર આપવાનો હોય તો એવા ક્વેશ્ચનની શરૂઆત WH શબ્દથી જ થશે. WH શબ્દ આગળ આવી ગયા પછી ટેન્સની વાક્ય રચના આ જ રહેશે, કોઈ ચેન્જ ન થાય જો આ ટેન્સનું ક્વેશ્ચન બનાવવાનો હોય તો. બરાબર છે? તો એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ V4 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. તો અહીંયા પણ બહુ મોટો ચેન્જ કોઈ છે નહીં. જે વાક્ય રચના છે એમાં આ બે સ્ટેપ છે એ એકબીજાનું સ્થાન ગ્રહણ કરી લીધેલું છે જે ઉપર હતું. સબ્જેક્ટની જગ્યાએ એમ ઇઝ આરની જગ્યાએ સબ્જેક્ટ, એ તમે જોઈ શકો છો. બીજો કોઈ મેજર ચેન્જ નથી કરવાનો આપણે. તો આઈ એમ હતું એની બદલે એમ આઈ. બાકી આખું વાક્ય એઝ ઇટ ઇઝ રહેશે બંને વાક્યમાં. તો એમ આઈ ટીચિંગ ઇંગ્લિશ ટુ યુ એટ પ્રેઝન્ટ. શું હું તમને અત્યારે વર્તમાનમાં હાલમાં ઇંગ્લિશ ભણાવી રહ્યો છું? બીજું વાક્ય જોઈએ તો આર પીપલ આર હતું એનું આર પીપલ થઈ ગયું. તો આર પીપલ ફેસિંગ ઇકોનોમિકલ ક્રાઇસિસ નાવડેઝ. શું લોકો હાલના દિવસોમાં આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે? પ્રશ્ન. ક્લિયર છે? તો એનો આન્સર યસ અથવા નો જ આપી શકાય કે શું લોકો અત્યારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે? હા અથવા ના, બે જ પોસિબલ આન્સર છે. પણ ડિટેલમાં આન્સર જો આપણને અંડરલાઇન કરેલો આપેલો હોય વાક્યમાં ફ્રેમ ક્વેશ્ચનની અંદર તો આપણે ત્યાં WH શબ્દ ફરજિયાત લેવો પડશે. બરાબર છે? તો અહીં આપણી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની 4 વાક્ય રચનાઓ એક્ટિવ, પેસિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ આ ચારેય પૂર્ણ થાય છે. આપણે આ ટેન્સને અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ જોશું. થેન્ક યુ વેરી મચ.